ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી વતનના પ્રવાસે આવશે। 15 થી 17 સપ્ટેમ્બર પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે, ત્યારે 16 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી કાર્યક્રમમાં વધુ એક કાર્યક્રમનો ઉમેરો થયો છે। ગાંધીનગરના સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરવાના છે પીએમ। સવારે 10:30 વાગે રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે। બપોરે 1:45 વાગે અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે। સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે પ્રધાનમંત્રી અને 3:30 વાગે અમદાવાદમાં 8,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ પણ કરશે। 17 સપ્ટેમ્બરે ઓડિશા જવા માટે તેઓ રવાના થશે। તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોનલાઈન પર। પાર્થ, ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી વતનના પ્રવાસે આવી રહ્યા છે અને 15 થી 17 સપ્ટેમ્બર પીએમ મોદી એ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે વધુ એક કાર્યક્રમનો ઉમેરો થયો છે। શું વિગતો પાર્થ? જી અંકુર, ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને એ પણ અમદાવાદ અને ગાંધીનગરનો પ્રવાસ ગોઠવાયો છે। ત્યારે પીએમ મોદીના પ્રવાસની વાત કરવામાં આવે તો 15 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે સાંજે 4:30 કલાકની આસપાસ અમદાવાદ એરપોર્ટ ઉપર તેઓનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ સીધા જ તેઓ કાલે 4:30 કલાકની આસપાસ વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે, જ્યાં એરફોર્સ સ્ટેશનના નવા ઓપરેશન કોમ્પ્લેક્સની વિઝિટ કરશે અને ત્યારબાદ વિઝિટ કર્યા બાદ સીધા તેઓ સાંજે 6 વાગે રાજભવન ખાતે પહોંચશે। રાજભવન ખાતે પહોંચ્યા બાદ તેઓ સોમનાથ ટ્રસ્ટની મિટિંગમાં પણ હાજર રહેશે। સોમનાથ ટ્રસ્ટની મિટિંગની તમામ કામગીરી હાથ ધરવામાં આવશે। સોમનાથના જે વિકાસના કામો છે ઉપરાંત 1 વર્ષના હિસાબ કિતાબોની પણ સમીક્ષા અને માહિતી પીએમ મોદીને આપવામાં આવશે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં ગ્લોબલ ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ના કાર્યક્રમમાં ભાગ લેવામાં આવશે, જેમાં દેશ વિદેશના ડેલિગેટ્સ પણ હાજર રહેશે। બપોરે 12 વાગ્યા બાદ ફરીથી તેઓ રાજભવન પહોંચશે અને ત્યાં તેઓ બપોરનું ભોજન કર્યા બાદ સીધા જ ગાંધીનગરના સેક્ટર 1 ખાતે મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને મેટ્રો સ્ટેશનથી ગિફ્ટની મુસાફરી પણ નવી મેટ્રોમાં કરશે। ત્યારબાદ વાત કરવામાં આવે તો ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે અને પ્રથમ વખત ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 લાખ જેટલા ભાજપના કાર્યકર્તાઓને સંબોધવામાં આવશે અને ત્યારબાદ સાંજે 6 વાગ્યાની આસપાસ ફરીથી રાજભવન પહોંચશે। ત્યાં અમુક ટાઈમ જે છે તે તેઓનો રિઝર્વ રાખવામાં આવે છે। આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ કે જેઓ પ્રદેશ પ્રમુખ પણ છે, પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ નિભાવી રહ્યા છે, ત્યારે તેમની સાથે પણ મુલાકાત થાય તેવી પણ સંભાવનાઓ છે। સંગઠન અને ચર્ચા અને રાજકીય પરિસ્થિતિ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે અને 17 સપ્ટેમ્બર એમના જન્મદિવસના દિવસે સવારે 9 વાગે તેઓ ઓડિશાના ભુવનેશ્વર ખાતે માટે રવાના થશે। જી અંકુર। જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પ્રધાનમંત્રી મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે 17 સપ્ટેમ્બરે ઓડિશા જવા માટે રવાના થશે, ત્યારે વધુ એક કાર્યક્રમનો ઉમેરો એ કરવામાં આવ્યો છે।